તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આજના બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજના બ્લોકમાં આપણે જવાના છીએ ડિંડોલી, ને ડિંડોલીથી જવાના છીએ આપણે એક ગાર્ડનમાં, જ્યાં તો એ ગાર્ડનમાં આપણે કેટલી પ્રકારના ફૂલ છે ને એ આપણે જોઈ, ને બહુ જ એ ગાર્ડનમાં અમે વિડીયો જોઈ. તો ત્યાં છે ને બધી પ્રકારના ફૂલ છે ત્યાં, તો આખું ગાર્ડન જ ફૂલનું છે. તો જઈએ આપણે, ને તમે પણ હાલો, તો ચાલો જઈએ. તો મિત્રો આપણે છે ને ગાયત્રીમાં આવી ગયા છીએ. ગાયત્રીમાં જો તમે જોવો છો ને આ મંદિર, એ મંદિર છે ને ત્યાંથી આપણે સીધું સીતાનગર ને પછી માકડાવાળો રસ્તો લઈ લેવાનો છે આપણે. તો અહીંથી 8 મેપમાં જોઈને તો 8 કિલોમીટર હતું. તો હાલો આપણે જઈએ હવે ડિંડોલી. તો આ પાછળ છે ને એ જે સોકડી છે ને એ હવે આ સીધો રસ્તો છે ને આ માકડા જાય. ને આ પાછળ જે રવિવારી ભરાય, ગુરુવારી અટાણે જઈ છે એ છે આ બોર્ડર લગાડેલી છે ને. તો હાલો જઈએ. આવ્યા છીએ ડિંડોલી, જ્યાં એક ગાર્ડન છે. હું ના ભાઈ આવ્યા છીએ, પાછળ છે ને કિશોરભાઈ બારિયા અમારે. તો આ ગાર્ડનમાં આ બાજુમાં આવ્યા હતા ફૂલનું ફ્લાવર ગાર્ડન, પણ ત્યાં છે ને અટાણે બંધ છે, કામકાજ કાંક હાલતું હોય છે. તો એને કીધું આ તો 4-5 મહિનાથી બંધ છે અટાણે. તો એની બાજુમાં આપણે નગરપાલિકાનું છે ગાર્ડન છે ને એમાં આવ્યા છે. તો હું તમને બતાવું, જોવો. તો જોવો મિત્રો આ જગ્યા, ને અટાણે છે ને પાણી ઉકાઈ ગયું છે, એટલું પાણી છે. નકર આ પાણી છે ને આખું ભીર્યું છે, આ બોર્ડર છે ને એ પ્રમાણે અટાણે પાણી જો એટલું વીત્યું છે. તો જો પક્ષી કેવા હારા ઉડે. તો ટીટોડી હો આપણે દેશી, જો બોલી આમાં આવ્યું છે, મસ્ત એનો અવાજ આવે. જો બસા બસા હશે હો, એટલે રાડું નાખે. તો મિત્રો છે ને અમે બ્લોક ઉતારવા આવ્યા, તો અટાણે છે બહુ તડકો. તો ને 5 વાગ્યા છે. તો જો શહેર આખા ઓલા થઈ ગયા. તો જો એકવાર જગ્યા પાછી અહીંથી. તો આપણે છે ને આગળ આ બધી નાળિયેરી ને એવું છે ને એમાં ફરતા હાલશું. ને પછી તો અટાણે છે ને અમે બ્લોક ઉતારીએ છીએ ને, તો હું વસ્તુ લાવ્યા છીએ એ અમે મને બેહા છીએ. તો અટાણે બતાવીએ કે બ્લોકમાં અમે કઈ કઈ વસ્તુ વાપરીએ છીએ, યુઝ કરીએ છીએ. તો હાલો બતાવું. તો પછી છે ને અમે અટાણે છે ને જો બ્લોક ઉતારવામાં આનો યુઝ કરીએ છીએ અમે શોર્ટ વિડીયામાં. આ છે ને આનો હું યુઝ કરું છું. પછી અટાણે તો અમે શોર્ટ વિડીયામાં કદાચ આની જરૂર પડી તો લેવા ચશ્મા છે અને પાણી છે. તો હું તમને આ બતાવું, હરખી કરી લો. તો મિત્રો જો એક આમાં રિમોટ આવે અહીં જરીયું, એટલે એ તમે એકલા હોય ને તો વાંધો ન આવે. જો તો આ રીતનું હોય આમાં. તો આ છે ને એ જો આમ પણ થઈ જાય. જો આમ થઈ જાય. તો આ છે ને 5-6 ફૂટ લંબાઈ પકડે. ને બ્લોક શોર્ટ વિડીયામાં ને બેયમાં કાયમ આવે. બ્લોક ઉતારવામાં આવે, શોર્ટ વિડીયામાં. એકલો માણા હોય ને એની માટે છે આ. તો બતાવું તમને, અહીં હરખી નથી રહેતી. જો તો ઉભેલો. તો મિત્રો જો એટલી ઊંચી ઘોડી થાય કે જો અટાણ પવન છે ને એટલે હલે છે. જો 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 ક્યાં હોય ગઈ. તો જો તો આ રીતની બને છે આમાં. તો અમે આ 2 ફોનનો યુઝ કરીએ. તો મિત્રો છે ને આ ગાર્ડન છે ને બહુ મોટું છે. તો તમને હું આગળ આ નારિયેળી બહુ જોરદાર અહીંયા નારિયેળી છે એ પણ બતાવું. તો જો તો હમણાં છે ને
આ મારું ટી શર્ટ છે ને એ ફરી ગયું છે. અહીંયા શોર્ટ વિડીયો ઉતારતા હતા તો એમ બદલા કરશે. તો જો આમાં તો અટાણે છે ને પાણી નથી એમાં. અમારા કિશોરભાઈ જો તો મિત્રો છે ને જો પાછળ એક નંબર ગાર્ડન છે. આ જો આ પાણી છે ને વાંહે ખાલી છે એટલે નકર તો તમને મજા આવી જાય એ બાજુ. તો જો આ બતાવું તો એ રીતનું છે આ ગાર્ડન. અહીંયા કાંઈ બહુ મોટું નથી, ખાલી આ જગ્યા જ ખાલી મોટી છે. પછી ફરતો તમે ખાલી આ રાઉન્ડ મારો ને આમને તો જો આ સફેદ સફેદ જે હાલવાનો રસ્તો ને નારિયેળી એ રીતનું છે. અમે આગળ આટો મારી ને અહીંયા લગન પહોંચી ગયા. તો નગરપાલિકાનું છે આ ગાર્ડન. તો મિત્રો હાંસ પડી ગઈ છે તો શોર્ટ વિડીયાને એવું ઉતારતા હતા. તો જો તો દી હાથમાંનો છો છે તો શોર્ટ વિડીયા ઉતાર્યા અહીંયા ઘણા. ને અહીંયા કોઈ એવી એટલી બધી અટાણે જગ્યામાં નથી. એક સોપાટી ટાઈપનું છે અહીંયા ડિંડોલીમાં છે અટાણે અમે હાલમાં. તો આવ્યા હતા અમે એક અહીંયા બાજુમાં ગાર્ડન છે એ હું તમને હમણાં બતાવું પણ બંધ છે. તો આવ્યા હતા એ હાટું પણ અટાણે અહીંયા કાંઈ છે નહીં, કેમ કે 4-5 મહિનાથી એમ કહે છે બંધ છે. તો એ કારણે અમે અહીંયા આવ્યા હતા ફૂલ હાટું જ આવ્યા હતા કે ફૂલનું ગાર્ડન બહુ મોટું. વિડીયો જોયો હતો પણ હવે ક્યારે વિડીયો મેકેલો જૂનો હોય કે કાંઈ ખબર ન પડી એમાં. તો હું હમણાં બહારની સાઈડ બતાવું. તો હાલો જાય એ બાજુ. તો આ અમારે કિસ્સાભાઈ ગાડી લઈને આવી ગયા. તો મિત્રો અમે જે જગ્યાએ આવ્યા હતા ને એ જો પાછળ જો આ બતાવીને એની હાટું અમે અહીંયા આવ્યા હતા. તો એ છે અટાણે બંધ. તો આગળ તમને મેં કીધું એ રીતનું છે. તો બહુ મોટી જગ્યા છે, હું બતાવું. તો મિત્રો જો આ જગ્યાએ અમે આવ્યા હતા એ જગ્યા છે ને ત્યાં આવ્યા હતા પણ આવી ન ત્યાં બંધ છે. જો કઈ સારી જગ્યા છે. પછી અમે આમાં વૈયા ગયા. તો મિત્રો આપણે કાંઈ જોયું નહીં તો કાંઈ વાંધો નહીં, પણ આપણે છે ને હવે ડિંડોલી જોતા જઈએ. તો હું તમને ડિંડોલીનો નજારો દેખાડું કે કઈ રીતનું ડિંડોલી છે, કેવું છે. તો અમુક અમુક જગ્યા હારી હારી આવે એ બતાવું હમણાં. જો તો મિત્રો એક ડિંડોલીનો પુલ જોરદાર તો બતાવું હમણાં. તો બીઆરટી જો તો આ ડિંડોલી છે પ્રભુ. જો આ નજારો જોવો એકવાર તમે. આ સુરત દાદા જોવો. રેલવે ટ્રેન. તો મિત્રો અમે સીતાનગર ચોકડી આવી ગયા છીએ ને દી હાથમી ગયો છે. તો લાઇટ પણ શરૂ થઈ ગઈ છે. તો આ સીતાનગરનો પુલ. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા બ્લોગ સાથે. જય માતાજી.